ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. દરેક વિદ્યાર્થીઓને નવા વર્ષમાં હેપી ન્યૂ યર મારા તરફથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નવા વર્ષમાં એક સેન્ટન્સ હું અહીંયા આપું છું તમને હેપી ન્યૂ યરનું. મેક ટુડે ધ ડે ટુ લર્ન સમથિંગ ન્યૂ. આજે તમે કંઈક શીખો એ કંઈક નવું છે. એટલે આનો મિનિંગ એવો થયો કે દરરોજે તમે કંઈક શીખો છો એ કંઈક નવું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? વેકેશનમાં મજા આવી ગઈ ને? બધા સેફ છો ને વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો, આજે આપણે રિવિઝનમાં આગળ કંઈક શીખીએ. ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સનો મૂળભૂત કમાન્ડ, એમાં આપણે રિવિઝન 5 અને આ છેલ્લું રિવિઝન છે. બરાબર? આગળ મેં આ બધું એકવાર તમને ચલાવી લીધું છે, પછી આપણે રિવિઝન ચાલુ કર્યું હતું. યાદ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા જુઓ, આપણે રિવિઝનમાં કંઈક કમાન્ડો શીખ્યા હતા. યાદ છે વિદ્યાર્થી મિત્રો? પહેલા તો અહીં જુઓ, મેં રિવિઝનમાં ફરી તમને બતાવું છું. હું કમાન્ડ શું છે? તો લિનક્સમાં કમાન્ડ કેવા છે? કેસ સેન્સિટિવ છે. બરાબર? એટલે કેસ સેન્સિટિવ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે અંગ્રેજીમાં મોટા એટલે અપર કેસ અને નાના એટલે લોઅર કેસ, તો બંને જુદા પડે. તો અહીંયા તમને બતાવેલું છે. જુઓ, એક કેપિટલ એ અને સ્મોલ એ બંને જુદા જ કહેવાય. બરાબર? એને કેસ સેન્સિટિવ કહેવાય. તો આપણે લિનક્સમાં શીખ્યા હતા એક કમાન્ડ, યાદ છે? ચાલુ માસનું કેલેન્ડર જોવા. તો અહીંયા મેં નીચે લખેલું છે ચાલુ માસનું કેલેન્ડર જોવા માટેનો કમાન્ડ. તો એક CAL સ્મોલમાં લખાય, અંગ્રેજી લોઅર કેસમાં નાના અક્ષરોમાં, અને એક CAL કેપિટલમાં એટલે કે અંગ્રેજી મોટા અક્ષર અપર કેસમાં. તો આ બંનેમાંથી સાચો કમાન્ડ કયો? તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને જ ખબર છે કે હંમેશા કમાન્ડ શેમાં લખાય? સ્મોલમાં જ. કેપિટલમાં કમાન્ડ આવતા નથી. બરાબર? અને કેપિટલમાં કયા કમાન્ડ આવે છે? તો જે કોમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર હોય એવા જ કમાન્ડ જે વેરિયેબલમાં કોમ્પ્યુટરની મેમરીમાં પડ્યા હોય ને એને લેવા હોય તો વેરિયેબલ કહેવાય ને એને ડોલર સેલ SHELL. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો અહીંયા આગળ તમને મેં ફરીથી કમાન્ડ વિશે સમજાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે કમાન્ડ હંમેશા નાના અક્ષરોમાં, બરાબર, લોઅર કેસમાં લખાય. અને કમાન્ડ પછી હંમેશા શું કરવું પડે? એક સ્પેસ આપવી જરૂરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર. હવે અહીંયા જુઓ, તમને અહીંયા નાના કેસ અને લોઅર ને અપર કેસ ખબર પડી ગઈ. હવે અહીંયા આપણે જે કમાન્ડ શીખીએ છીએ ને એ પહેલા આગળના કમાન્ડોનું રિવિઝન કરી જોઈએ. ચલો, આપણે અહીંયા ડેસ્કટોપ પર જઈશું. બરાબર? દરેક જણને હું ડેસ્કટોપ પર લઈ જાઉં છું અને હવે ટર્મિનલ વિન્ડો ખોલવાની. યાદ છે? યાદ કરો તો કઈ રીતે ખોલવાની? કંટ્રોલ ઓલ્ટર અને ટી. બરાબર? આ ટર્મિનલ વિન્ડો આપણી ખુલી ગઈ. હવે ટર્મિનલ વિન્ડોના અક્ષરો મોટા કરવા છે તો કંટ્રોલ શિફ્ટ અને બરાબર ઉપર વાળું પ્લસ, નમલોક વાળું પ્લસ નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના આપણે ટર્મિનલ વિન્ડો ખોલી લીધી. બરાબર? હવે આગળ આપણે કેટલા કમાન્ડ શીખ્યા હતા? યાદ કરો, 5 કમાન્ડ શીખ્યા હતા. બરાબર? એક તો પહેલો કમાન્ડ કે મારે મારા કોમ્પ્યુટરમાં ટર્મિનલમાં કેટલા સેલ ટોટલ ઉપલબ્ધ છે એ જોવું છે. તો એના માટે કેટ, બરાબર, સ્પેસ, પછી સ્લેશ, યાદ આવ્યું? પછી ETC, પછી સ્લેશ અને સેલ્સ, ઘણા બધા સેલ્સ, અને સ્મોલમાં જ SHELLS, અને હું એન્ટર આપીશ તો જો આ પહેલો કમાન્ડ કે તમારા કોમ્પ્યુટરમાં ટર્મિનલ ઉપર ઘણા બધા સેલની યાદી છે ને એ જોવી છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું તું, ખબર છે? આ પહેલો સ્લેશ એ શું બતાવે છે? રૂટ ડિરેક્ટરી. સ્લેશ નથી, રૂટ ડિરેક્ટરી. એમાં આવેલી બિન ડિરેક્ટરી અને એમાં આવેલી SH એટલે બાસ ડિરેક્ટરી. ખ્યાલ આવી ગયો? ટોટલ મૂળભૂત કેટલા સેલ? 4. યાદ આવ્યું? બોલ, સી ની નવી આવૃત્તિ TCSH, કોન KSH,
અને બાસ બોર્ન સેલની નવી આવૃત્તિ BASH એટલે બાસ એસેટ તરીકે ઓળખાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો દરેકમાં પહેલી રૂટ ડિરેક્ટરી છે. જો પહેલો સ્લેશ રૂટ ડિરેક્ટરી હંમેશા બધામાં પહેલો સ્લેશ એ રૂટ ડિરેક્ટરી છે. અને આ હોમ ડિરેક્ટરી છે, ટાઈલની નિશાની. આ બે વસ્તુ ખ્યાલ આવી ગયો ને, યાદ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે બીજો કમાન્ડ શું શીખ્યા હતા? આપણે કયા સેલમાં કામ કરીએ છીએ? આ તો બધા સેલ આટલા બધા છે, પણ આમાંથી આપણે કયા સેલમાં કામ કરીએ છીએ? તો એના માટે ઇકો હતું. અને મેં કીધું તું કે કોમ્પ્યુટરની મેમરીમાં એક વેરિયેબલ હોય, બધા જ કેપિટલમાં આવે. અને વેરિયેબલ છાપવા માટે શું કરવું પડે? આગળ ડોલર લખવું પડે. તો આ કેપિટલમાં SHELL એક જ સેલ જોવો છે ને, આ કોમ્પ્યુટરની મેમરીની અંદર પડેલો વેરિયેબલ છે SHELL કેપિટલ. એટલે એને હું કરું છું. તો આપણે શેમાં કામ કરીએ છીએ? આ બધામાંથી ખબર પડી ગઈ. તો આપણે રૂટમાં, એમાં બિનમાં અને એમાં બાઝમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. વેરિયેબલ તમને બતાવી દઉં ફરી એકવાર. જો મેં a બરાબર 10 લખ્યું છે અને હું એન્ટર આપું છું, બરાબર? તો a બરાબર 10 અને હું એન્ટર આપું એટલે શું થાય કે a માં 10 ની કિંમતનો સંગ્રહ થઈ ગયો. હવે મારે છાપવું હોય તો કયો કમાન્ડ? ઇકો. બરાબર. અને ઇકો કરી અને હું લખું છું a, તો a છપાશે. પણ a ની કિંમત જોઈએ તો શું કરવાનું? મેં અપ એરો કી કરી અને આની આગળ ડોલર મૂકવાનું. ડોલર a એટલે એની કિંમત છપાય. ખ્યાલ આવ્યો? અને સેન્ટેન્સમાં પણ લખ્યું તું, યાદ આવે છે આપણે વિદ્યાર્થી મિત્રો? મેં એવું લખ્યું તું, ઇકો બરાબર ધીસ પેન કોસ્ટ is 10 રૂપીસ. 10 એટલે RS. અને 10 માટે હવે શું કરવાનું? ડોલર a. 10 નહીં, ડોલર a. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો એક તો આ ઇકો કમાન્ડ પણ ખબર પડી ગઈ, બરાબર, છાપવા માટેનો. કેટ ઘણા બધા સેલની યાદી જોવાનો પહેલો કમાન્ડ. બીજો, તમે કયા સેલમાં કામ કરો છો એ જોવા માટે ઇકો ડોલર સેલ. પછી ઇકો કમાન્ડ છાપવા માટેનો, બરાબર. હવે અહીંયા આગળ હું ચોથો કમાન્ડ ટાઈપ શીખ્યા હતા. યાદ આવ્યું કે આ કમાન્ડ કયો છે? આંતરિક છે. કમાન્ડના કેટલા પ્રકાર? 2, આંતરિક અને બાહ્ય. કમાન્ડની વાક્ય રચના 3. એ યાદ રાખજો. કમાન્ડની વાક્ય રચના 3. કમાન્ડનું નામ, કમાન્ડ પછી એના આર્ગ્યુમેન્ટ, બરાબર, અને વિકલ્પ ઓપ્શન, બરાબર. કોઈ કમાન્ડ એમને જ લખાય. ધારો કે હું ક્લિયર કમાન્ડ લખું તો એને કોઈ આર્ગ્યુમેન્ટ જરૂર નથી, પણ ઇકો કમાન્ડ એમને ના લખાય, એને આર્ગ્યુમેન્ટ આપવું જરૂરી છે. અને હજુ આપણે વિકલ્પ શીખ્યા નથી. વિકલ્પ એટલે ઓપ્શન ડેશ કરીને લખાય, એ પાછળ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પણ આ કમાન્ડ કેટલા પ્રકારના? 2, આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે અંદર પડેલા છે, અને બાહ્ય એટલે ઘણા બધા મોટે ભાગેના કમાન્ડ બાહ્ય છે. હવે ચલો અહીંયા મારે જોવું છે કમાન્ડ આંતરિક છે કે બાહ્ય. તો એના માટેનો કમાન્ડ કયો? ટાઈપ. પ્રકાર, કમાન્ડનો પ્રકાર કયો છે? તો ટાઈપ, TYP. અને એની જોડે કમાન્ડ લખવાનો. હું અહીંયા લખું છું ઇકો. તો આ કમાન્ડ કયો આવે? જુઓ, ઇનબિલ્ટ. બિલ્ડ શબ્દ આવ્યો એટલે ઇકો ઇઝ ધ સેલ બિલ્ડિંગ એટલે આંતરિક છે. અને હવે હું અહીંયા લખું છું ક્લિયર કમાન્ડ, બરાબર, ક્લિયર. તો આ કમાન્ડ કયો છે? એની ટાઈપ બતાવશે મને. તો આ જુઓ અહીંયા યુઝર બીન ક્લિયર એટલે આ કમાન્ડ બાહ્ય. મોટા ભાગના બધા જ કમાન્ડ બાહ્ય છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ખાલી ઇકો કમાન્ડ ઇનબિલ્ટ એટલે બિલ્ડિંગ એટલે શું? આંતરિક છે. તો કમાન્ડ કેટલા પ્રકારના? 2, બરાબર, આંતરિક અને બાહ્ય. તો આ પણ એક કમાન્ડ શીખ્યા. ખબર પડી ગઈ? તો ચોથો કમાન્ડ ખબર પડી કે ટાઈપ એ ચોથો કમાન્ડ, બરાબર. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર. હવે પાંચમો કમાન્ડ હું અહીંયા ક્લિયર કમાન્ડ આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ક્લિયર આપી દઉં છું. હવે જોજો પાંચમો કમાન્ડ કયો શીખ્યા હતા? યાદ છે? છેલ્લે કેલેન્ડર. CAL ચાલુ માસનું કેલેન્ડર જોવું છે તો કયો કમાન્ડ? કેલ, બરાબર. હવે કેલ સાથે યર લખીએ. એનો A પછી B પ્રકાર કયો કેલમાં? તો કેલ સાથે યર લખવાનું. ધારો કે મારે 2014 નું કેલેન્ડર જોવું છે તો અહીંયા 2014 લખું
તો આખું કેલેન્ડર બતાવ્યું. પણ વિદ્યાર્થી મિત્રો આમાં તો નીચેના જ મહિના બતાવ્યા મને. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન તો બતાવ્યું જ નહીં. બરાબર, તો એના માટે મેં શું કીધું તું, આ કમાન્ડની પાછળ પાઇપની નિશાની અને મોર, MORE, મોર એટલે પાના વાઇઝ કેલેન્ડર. જો હવે આવ્યું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. હવે ધીમે ધીમે તમે ઉપર કરશો ને, એન્ટર આપતા જશો ને, એટલે તમને આગળનું પાનું બતાવશે. ખ્યાલ આવી ગયો? અને લિનક્સમાં લખવાનું નહીં, અપ એરો કી કરવાની, આ ખાસ ધ્યાન રાખવાનું. કમાન્ડ પછી સ્પેસ, કમાન્ડ સ્મોલમાં, અને વારે ઘડીએ ટાઈપ નહીં કરવાનું, અપ એરો કીથી કમાન્ડ લઈ દેવાનું. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ કેટલા કમાન્ડ શીખ્યા આપણે? ખ્યાલ આવ્યો? 5 કમાન્ડ શીખ્યા. બરાબર, અને હવે આજે જે કમાન્ડ શીખીએ છીએ એ કમાન્ડ છે ડેટ. ડેટ એટલે કે તમને ખબર છે તારીખ બતાવો. તો હું અહીંયા કમાન્ડ લખું છું DATE સ્મોલમાં અને એન્ટર. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા તારીખ કેટલા વિભાગમાં છૂટી પાડી છે? 6 વિભાગમાં. પહેલું સેટરડે એટલે કે આજે કયો વાર છે એ બતાવે છે. પછી તમને મહિનો બતાવે નવેમ્બર, પછી તારીખ 21મી તારીખ, પછી હવર, મિનિટ અને સેકન્ડ. બરાબર, કલાક, મિનિટ ને સેકન્ડ બતાવે. પછી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ IST, અને પછી બતાવે છે યર. ખ્યાલ આવી ગયો? તો 6 ભાગમાં તમને તારીખ બતાવે છે. પણ મારે આવી તારીખ નથી જોઈતી, મારે તો આમાંથી બધું જ છૂટું પાડી દેવું છે. કમાન્ડ કયો? ડેટ. અને એમાંથી છૂટું પાડવાનું તો એ કમાન્ડ તો લખવો જ પડે. એટલે હું અપ એરો કી કરીને ડેટ કમાન્ડ લાવી દઉં છું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે હું એક સ્પેસ આપું છું અને એને છૂટું પાડવા માટે ફોર્મેટ સ્પેસિફાઈ કેવી રીતે લખાય ખબર છે? પ્લસની નિશાની અને પર્સન્ટેજ નિશાની, એ બંને વચ્ચે સ્પેસ નહીં. કમાન્ડ પછી તો એક સ્પેસ આવે જ, પણ કોની વચ્ચે સ્પેસ નહીં? પ્લસ અને પર્સન્ટેજ વચ્ચે સ્પેસ નહીં. અને હવે હું અહીંયા લખું છું કેપિટલ ડી. જોજો હા, કેપિટલ ડી. કેપિટલ ડી એટલે શું? તો હું એન્ટર આપીશ ને એટલે તમને ખબર પડશે. જો તારીખ એકલી બતાવી તમને, એમાં પણ MMDDYY બતાવ્યું. હો, પહેલો મહિનો બતાવી દીધો. આજે 11મી તારીખ નથી, 11મો મહિનો છે નવેમ્બર, 21મી તારીખ અને 20 વર્ષ 20મું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ફોર્મેટ ડેટ કમાન્ડમાંથી છૂટું પાડવા માટે ફોર્મેટ સ્પેસિફાઈ પ્લસ ને પર્સન્ટેજ, અને પછી મેં પાછળ કેપિટલ ડી લખ્યું ને, તો મને MMDDYY મંથ, દિવસ અને યર એ પ્રમાણે મને તારીખ બતાવી. પણ હવે વિદ્યાર્થી મિત્રો આને અપ એરો કી કરું છું. બરાબર, અને આ કેપિટલ ના બદલે સ્મોલ ડી કરું છું. જોજો શું થાય છે કેપિટલ અને સ્મોલમાં શું ફેર. તો હવે હું એન્ટર આપું. ડેટ કમાન્ડ તો ખરો જ, પણ એમાંથી છૂટું પાડવા માટે સ્પેસ આપી પ્લસ પર્સન્ટેજ સ્મોલ ડી. તો ખાલી આજની તારીખ જ બતાવી, મહિનો વર્ષ કશું ના બતાવ્યું. 21 તારીખ છે આજે, એ જ બતાવ્યું. ખબર પડી? તો કેપિટલ ડી આખું જ બતાવે MMDDYY, અને સ્મોલ ડી ખાલી આજની તારીખ જ બતાવે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે હું ફરી અપ એરો કી કરું છું અને પાછળનું આ સ્મોલ ડી કાઢી નાખું છું. બરાબર, અને હવે હું કેપિટલ M કરું છું અને એન્ટર આપું છું. તો કેપિટલ M શું કરશે? મહિનો શું બતાવે? મહિનો નથી બતાવ્યો, એને મિનિટ બતાવી. મહિનો તો અત્યારે કયો છે આપણો? 11મો છે. તો કેપિટલ M મિનિટ બતાવે છે, કેટલામી મિનિટ થઈને એ બતાવે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને હવે હું ફરી અપ એરો કી કરી સ્મોલ m કરું છું. બરાબર, અને હવે જોજો એન્ટર આપું છું. તો હવે એને મહિનો બતાવ્યો. ખ્યાલ આવ્યો? કેપિટલ M શું બતાવ્યું? મિનિટ. અને સ્મોલ m એ શું બતાવ્યું? કેપિટલ M એ મિનિટ બતાવી, કેટલામી મિનિટ છે. અને સ્મોલ m એ શું બતાવ્યું? તમને મહિનો બતાવ્યો. ખ્યાલ આવી ગયો? કેપિટલ ડી, સ્મોલ ડી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર, કેપિટલ M, સ્મોલ m. ખબર પડી ગઈ? ચલો હવે હું ફરી અપ એરો કી કરું છું. હવે ધ્યાન રાખજો ખાસ અહીંયા. અને હવે હું આ M કાઢી અને કેપિટલ Y કરું છું. બરાબર, કેપિટલ Y અને એન્ટર આપું છું. તો એને યર બતાવ્યું, પણ કેટલા આંકડામાં? 4 આંકડામાં.
બરાબર. 2020 આખું બતાવ્યું, એકલું 20 નથી બતાવ્યું, બરાબર. અને 4 આંકડામાં યર બતાવ્યું. હવે જુઓ, હું ફરીથી અપ એરો કી કરું છું અને હવે વાય સ્મોલ કરી દઉં છું, કેપિટલ, અને એન્ટર આપું છું. તો એણે શું કર્યું, ખાલી પાછળના જ 20 અંક બતાવ્યા, બરાબર. એટલે ખાલી યર એટલે 2020 નહીં, 2000 ના બતાવ્યું, ખાલી 20 જ બતાવ્યું. ખ્યાલ આવે છે? આ 20 એટલે આગળનું નથી બતાવ્યું, પાછળનું જ બતાવ્યું. ધારો કે 2019 હોય તો શું બતાવે, 19 જ બતાવે, આગળનું 20 ના બતાવે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આટલું ખાસ સમજી લેજો હો. ડેટમાંથી પર્સન્ટેજ પ્લસ પર્સન્ટેજ ડી એટલે આખી તારીખ બતાવે એમાં MMDDY સ્વરૂપે. પછી સ્મોલ ડી એટલે કે ખાલી એકલી તારીખ જ બતાવે, દિવસ. પછી કેપિટલ એમ એટલે શું બતાવે, મિનિટ બતાવે, બરાબર. સ્મોલ એમ એ શું બતાવે, મહિનો બતાવે. પછી કેપિટલ વાય શું બતાવે, 4 આંકડામાં યર બતાવે, 4 ડિજિટમાં. અને સ્મોલ વાય ખાલી છેલ્લા જ 2 આંકડા બતાવે, છેલ્લા હો, આગળના નહીં. હવે જુઓ હો વિદ્યાર્થી મિત્રો, ફરી અપ એરો કી કરું છું અને હવે હું આ કાઢી નાખું છું અને હવે કેપિટલ ટી કરું છું અને એન્ટર આપું છું. ટી એટલે શું, ટાઈમ. ટી એટલે શું, ટાઈમ. તો ટાઈમ બતાવે, તો શેમાં બતાવે, પહેલું અવર બતાવે, પછી મિનિટ બતાવે અને પછી સેકન્ડ બતાવે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હા. સ્મોલ ટી માં કશું જ નથી આવતું. જુઓ, હું અહીંયા સ્મોલ ટી કરીશ ને તો કશો જવાબ નહીં આવે, એ છે નહીં, બરાબર. તો કેપિટલ ડી સ્મોલ ડી, કેપિટલ એમ સ્મોલ એમ, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ ટી, બરાબર. સ્મોલ ટી નહીં. હવે આપણે સેકન્ડ જોઈએ. ચલો, હવે હું કેપિટલ એસ કરું છું, હો, કેપિટલ એસ, અને એન્ટર આપું છું. તો મને સેકન્ડ બતાવી કે ભાઈ 1 સેકન્ડ થઈ, 2 સેકન્ડ થઈ, 3 સેકન્ડ થઈ, બરાબર. પણ હવે હું વિદ્યાર્થી મિત્રો સ્મોલ એસ કરું છું, સાંભળજો, સ્મોલ એસ, તો એ શું બતાવે છે, સેકન્ડ નો કયો ભાગ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો આટલા ફોર્મેટ સ્પેસિફાઈડ ડેટ કમાન્ડમાં છે, બરાબર. હવે એકવાર ફરી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ડેટ કમાન્ડ તો શું કરે, 6 વિભાગમાં જવાબ બતાવે, બરાબર. પહેલું શું બતાવે, આજે કયો વાર છે, પછી મહિનો, પછી આજે કયો દિવસ છે, પછી હવર, મિનિટ, સેકન્ડ, પછી આઈએસટી નું પૂરું નામ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ, અને પછી યર. હવે આમાંથી મારે બધું જ છૂટું પાડવું છે. તો પહેલા ડે થી ચાલુ કરીએ, ડી થી, દિવસથી. તો હું કેપિટલ ડી લખું તો શું બતાવે છે, તારીખ આખી બતાવે. શેમાં, MMDDYY સ્વરૂપ, બરાબર. સ્મોલ ડી લખું તો શું બતાવે, ખાલી આજનો દિવસ બતાવે. હવે કેપિટલ એમ લખું તો શું બતાવે, મિનિટ બતાવે. અને સ્મોલ એમ લખું તો શું બતાવે, મહિનો. નવેમ્બર મહિનો એટલે 11મો મહિનો, બરાબર. એવી રીતના કેપિટલ વાય લખું તો 4 ડિજિટમાં યર બતાવે, અને સ્મોલ વાય લખું તો છેલ્લા 2 આંકડા બતાવે, પહેલા નહીં હો, છેલ્લા. હવે કેપિટલ ટી લખું એટલે ટાઈમ, એમ સ્મોલ એમ એટલે મંથ, વાય એટલે યર, પણ પેલા કેપિટલ વાય માં 4 અંક અને સ્મોલ વાય માં 2 અંક. કેપિટલ ડી એટલે આખું MMDDYY, અને ડી એટલે ખાલી તારીખ જ એકલી આજની જ, દિવસ જ. હવે જો ટાઈમ કઈ રીતના, હવર, મિનિટ અને સેકન્ડ, કેપિટલ ટી. સ્મોલ ટી તો કશું છે નહીં. હવે કેપિટલ એસ એટલે સેકન્ડ, કેટલામી સેકન્ડ, અને સ્મોલ એસ એટલે શું, સેકન્ડ નો ભાગ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે અહીંયા છઠ્ઠો કમાન્ડ શીખ્યા, ડેટ કમાન્ડ અને એના જુદા જુદા સ્વરૂપો. હવે આપણે થિયરીમાં શીખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થિયરીમાં જોઈએ. ચલો, હવે અહીંયા જુઓ, તમને બતાવ્યું છે તારીખ. તો થિયરીમાં જોઈ લો, તારીખ તો કમાન્ડ ડેટનો ઉપયોગ કોમ્પ્યુટર સિસ્ટમની તારીખ દર્શાવવા માટે કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ, એનું પહેલું એ સ્વરૂપ, તો ડેટ કમાન્ડનું પરિણામ. તો ડેટ કમાન્ડનું પરિણામ ઉપરાંત સમય એમ બંનેમાં દર્શાવે છે, બરાબર. નીચે તમને બતાવ્યું છે ડેટ કમાન્ડનું પરિણામ. તો તમને પહેલો મંથ બતાવ્યો, પછી મંડે એટલે વાર બતાવ્યો, પછી મંથ બતાવ્યો ઓક્ટોબર, પછી 5મી તારીખ, પછી હવર, મિનિટ
અને સેકન્ડ, અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ, અને છેલ્લે યર. ખ્યાલ આવી ગયો? 6 વિભાગમાં જવાબ બતાવ્યો ડેટ કમાન્ડ. હવે એનું બીજું સ્વરૂપ, ઈચ્છિત સ્વરૂપ ડેટ કમાન્ડનું પરિણામ. તો ડેટ કમાન્ડની પાછળ આર્ગ્યુમેન્ટ તરીકે ચોક્કસ સ્વરૂપ નિર્દેશક એટલે શું, ફોર્મેટ સ્પેસિફાઈ કેવી રીતે લખાય, તો એ પ્લસ અને પર્સન્ટેજ નું ચિહ્ન, એ બંને વચ્ચે સ્પેસ નહીં, કમાન્ડ પછી એક સ્પેસ. તો આ સ્વરૂપ વર્ણવા એક ચોક્કસ અક્ષર ટાઈપ કરવો પડે પાછળ. તો આપણે અહીંયા જુઓ, એમાં બી સ્વરૂપમાં શું આવે, કેપિટલ ડી, તો હાલની તારીખ બતાવે. કઈ રીતે, MMDDYY સ્વરૂપે. જો નીચે તમને બતાવી દીધું, બરાબર, હાલની તારીખ MMDDYY સ્વરૂપે બતાવી દીધી, બરાબર. 10મો મહિનો 5મો દિવસ અને 2020 યર. ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે અહીંયા આપણે આગળ, હવે એનું બીજું સ્વરૂપ છે સી. તો શું આવે, પર્સન્ટેજ ડી સ્મોલ. સ્મોલ એટલે દિવસ બતાવે, આજે કઈ તારીખ છે એ બતાવે. આજે અહીંયા 5મી તારીખ છે જ્યારે આ બનાવ્યું હતું ત્યારની, એટલી. હવે આ ડી એટલે શું, મિનિટ બતાવે. તો અહીંયા કેટલા મિનિટ એ બતાવે. કેપિટલ એમ શું બતાવે છે, હંમેશા મિનિટ બતાવે, બરાબર. કેપિટલ એમ અને સ્મોલ એમ માં ધ્યાન રાખજો. સ્મોલ એમ મંથ બતાવે છે, બરાબર. હવે અહીંયા આવી જુઓ પાછળનો, કે ડેટ સ્પેસ પ્લસ પર્સન્ટેજ સ્મોલ એમ, તો મંથ બતાવે છે અહીંયા તમને, બરાબર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ જૂનું છે આપણું, એનું મેં ફરી રિવિઝન કરાવું છું. એટલે ઓક્ટોબર મહિનામાં કરેલું છે 10મા મહિનામાં, એટલે અહીંયા 10 બતાવ્યું છે, બરાબર. અત્યારે તો 11મો મહિનો થયો. ખ્યાલ આવે છે ને? ચલો હવે પ્લસ પર્સન્ટેજ વાય, કેપિટલ વાય, તો શું આવે, યર 4 ડિજિટમાં બતાવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, કેપિટલ વાય અને સ્મોલ વાય. કેપિટલ એમ સ્મોલ એમ યાદ રાખવાનું, કેપિટલ ડી સ્મોલ ડી યાદ રાખવાનું, કેપિટલ વાય ને સ્મોલ વાય. કેપિટલ વાય હોય તો 4 ડિજિટ, બરાબર, યર બતાવે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને હવે અહીંયા જુઓ, સ્મોલ વાય પ્લસ પર્સન્ટેજ સ્મોલ વાય, તો યરના 2 ડિજિટ એટલે લાસ્ટ 2 ડિજિટ, લાસ્ટ 2 ડિજિટ જ બતાવે, આગળના ના બતાવે. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા ટાઈમ માટે કેપિટલ ટી, તો હવર, મિનિટ અને સેકન્ડમાં જવાબ આપે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ડેટ પ્લસ ટી એટલે કે હવર, મિનિટ અને સેકન્ડમાં જવાબ આપે. હવે અહીંયા જો પ્લસ કેપિટલ સ્મોલ ટી તો હતો જ નહીં, બરાબર. હવે પ્લસ પર્સન્ટેજ કેપિટલ એચ, તો હવર બતાવે, કલાક, કેટલા કલાક થયા છે એ બતાવે, બરાબર. અને હવે અહીંયા પ્લસ પર્સન્ટેજ એસ એટલે કે સેકન્ડ બતાવે, બરાબર. અને અહીંયા આગળ તમને સેકન્ડ બતાવી છે કે કેટલામી સેકન્ડ છે એ બતાવી છે. અને હવે અહીંયા વિદ્યાર્થી સ્મોલ એસ ખાસ ધ્યાન રાખજો, સ્મોલ એસ શું કરે છે, સેકન્ડનો પાર્ટ, 1 સેકન્ડનો પણ કેટલામો ભાગ છે એ બતાવે છે. જુઓ ઉપર પ્લસ કેપિટલ એસ છે ને, તો અહીંયા તમને 56 બતાવ્યું છે, એટલે 56મી સેકન્ડ. અને અહીંયા સ્મોલ એસ છે ને, તો સેકન્ડનો કેટલામો ભાગ એ બતાવ્યું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે એક કમાન્ડ શીખ્યા. કેટલામો કમાન્ડ? છઠ્ઠો. અને એમાં જુદા જુદા ABCDEFGHIJK સ્વરૂપ શીખ્યા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ તમે નોટમાં ખાસ બુકમાં લખજો, જુદા જુદા સ્વરૂપો એક બાજુમાં સ્પેસ જગ્યા રાખી અને એમાં લખી કાઢજો, તો એ તમને થિયરીમાં બહુ જ કામ આવશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો અહીંયા હું આજે આ લેક્ચરનું રિવિઝન પૂરું કરું છું, બરાબર. જય HBK, stay home, stay safe. Thank you.